આજે ભાવનગરમાં જે અકવાડા વિસ્તાર છે ત્યાં ટીપી નંબર 23 છે, એમાં આપણે 24 મીટરનો રસ્તો જે કાયદા મુજબ કોર્પોરેશન બનાવવું જોઈએ, એમાં અમુક પોર્શન જે રસ્તો નકાળવામાં મદરસા ઇસ્લામી જે સાર્વજનિક ટ્રસ્ટ છે એમની બિલ્ડિંગનું જે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ છે અને એની દિવાલ છે એનું અમુક પોર્શન આવતું હતું. તો એ તમામ યોગ પ્રોસેસ કરીને આપણે એમને સાંભળીને દૂર કરવાનો હુકમ કરેલું છે. તો એના પ્રમાણે જ અમે આજે પ્રક્રિયા છે એમાં એનો એક ટૂંકો હિસ્સો એટલે કે જે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ છે સાથે સાથે દિવાલ છે એ દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે. એમાં પણ અમે એમને સવારે સાથે જ રાખેલા છે કે ભાઈ કોઈ આનો સામાન વગેરે હોતું ન કાઢી શકે, એમના સહકારથી સાથે રાખીને જ અમે પ્રોસેસ કરીએ છીએ. અકવાડા વિસ્તારમાં ભાવનગર મનપા દ્વારા એક રોડના જે કામ છે એમાં જે દબાણ હતું એના દૂર કરવા માટે આજે ડિમોલિશનની કામગીરી ચાલુ છે. આજે ધાર્મિક દબાણ જેવો હતા અને મનપા જે છે કાયદા જળવાય એના માટે પોલીસથી બંદોબસ્તની માંગણી કરી. એના પછી પોલીસે જે છે આજે જે જગ્યા ડિમોલિશન ચાલુ છે અહીંયા 150 પોલીસ અને પછી 15 આજુબાજુ અધિકારીઓ બધા સાજો સામાન સાથે અહીંયા હાલ હાજર છે. અને શહેરના અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પણ જે છે પોલીસની જુદા જુદા જે ટીમો છે પેટ્રોલિંગમાં છે એનાથી, અને મેઇન હેતુ છે કે આજે બધું જે છે શાંતિથી પતી જાય. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.